મિત્રો, આજે ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી જ્યારે આપણે સૌ મળ્યા છીએ ત્યારે ગુજરાતીપણાની વાત લઈને આવ્યો છું. ખલીલ ધનતેજવીના શબ્દો કે વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી એ બીજું કોઈ પણ હોય પણ એ ગુજરાતી નથી. તો એવી ગરવી ગુજરાતી ભાષાનો હું હાસ્ય કલાકાર આપ સૌને જ્યારે મન ભરીને પેટ ભરીને હસાવવા માટે આવ્યો છું, ત્યારે આપ સૌ જ્યાં પણ મને સાંભળતા હોય આ માધ્યમથી, ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી, ત્યારે મન ભરીને હસજો, પેટ પકડીને હસજો. કારણ કે જે વ્યક્તિ હસતી નથી એની જગતમાં હસતી નથી. જે વ્યક્તિ હસતી નથી એની જગતમાં હસતી નથી. અને સાહેબ, હસવા માટેના કોઈ ચોઘડિયા ન હોય, હસવા માટેના કોઈ મુહૂર્ત ન હોય, હસવા માટેનું કોઈ પ્લાનિંગ ન હોય, તો જ્યારે પણ એક વાત પણ સારી સંભળાય તો મન ભરીને હસી લેવાય. હોગિયા મોઢા કરવા વાળાથી જોજનો દૂર રહેવું, નબળા વિચારો વાળાથી દૂર રહેવું. અને એટલે જ કોઈએ કીધું છે કે જિંદગી હે છોટી, હર પલ મેં ખુશ હું, काम में खुश हूँ, आराम में खुश हूँ, जिंदगी के हर हाल में खुश हूँ. आज पनीर नहीं तो मैं दाल में खुश हूँ, आज गाड़ी नहीं तो मैं पैदल भी खुश हूँ, आज दोस्त मेरे साथ नहीं तो मैं अकेला भी खुश हूँ. जिसको पा नहीं सकता उसको सोच कर भी खुश हूँ, जिसको देख नहीं सकता उसकी आवाज सुनकर भी खुश हूँ. आज सब मुझसे नाराज है, इस बात पे भी मैं खुश हूँ. और जाने वाला पल बीत चुका है, उसकी मीठी याद में खुश हूँ. आने वाले पल का मुझे पता नहीं, उसके इंतजार में खुश हूँ. એટલે માણા કાયમ ખડખડાટ હસવો જોઈએ. અને ગુજરાતીપણાની જ્યારે વાત આવે ત્યારે ગુજરાતી એટલે જલસો કરી જાણે, ગુજરાતી એટલે હસી જાણે, ગુજરાતી એટલે મોજ કરી જાણે. અને આજે ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી મારી એક લખેલી રચના આજે તમામ ગરવા ગુજરાતીઓને હું અર્પણ કરવા માટે આવ્યો છું. વિશ્વના ખૂણે ખૂણે વસતા હોય, ગુજરાતમાં વસતા હોય કે ભારતના કોઈ પણ ખૂણે વસતા હોય, તમામે તમામ ગુજરાતીઓ આ ન્યૂઝ 18ના માધ્યમથી જ્યારે હું કહું છું કે ગુજરાતી લોક કેવા સૌને મન ગમે એવા હરે ફરે મોજ કરે, કોઈથી કદીનો ડરે, કાળ સામે ડગ ભરે, મર્દ કહેવાય. ખવડાવવામાં પહેલો પહેલો, વિપતમાં આવે વહેલો, જલસામાં ઘેલો ઘેલો, મોજી કહેવાય. સરદાર ગાંધી જેવા, દુશ્મનોની આંધી જેવા, નરબંગ કાવોનિયા ભોમ કહેવાય. મેઘાણીને કાગ સાથે, હેમુભાઈના રાગ સાથે, ડાયરામાં રૂડાજેના ગીતડા ગવાય. અંબાજીને સોમનાથ, ગિરનારે નવનાથ, પાલિતાણે આદિનાથ, લોકમાં પૂજાય. ચોટીલે ચામુંડા માત, ખોડિયાર કરે વાત, આશાપુરા સાથ સાથ ગરબા રમાય. પછી તો કે કચ્છની દાબેલી સારી, સુરતની ગારી ભારી, ભરૂચની સિંગ ખારી, હોંશે હોંશે ખાય. નર્મદાના નીર સાથે, ખેડૂતોની ધીર સાથે, ધરા પર હીર જેવો પાક લહેરાય. વેપાર અને ધંધો મોટો, દુનિયામાં દેતો ડોટો, જાડી જાડી છાપે નોટો, સમૃદ્ધિ થાય. ગીરનું ખમીર કેવું, સાવજના શીર જેવું, હિરણના પૂર જેવું લાગે ભરપૂર. અને પરબ અને બગદાણે, વીરપુરે ટાણે ટાણે, અને ગરવાને પાણે પાણે, હરિહર હરિહરનો નાદ સંભળાય. આ ગુજરાતની ધરતી કે જેને ભગવાને 1600 કિલોમીટરનો દરિયો પણ દીધો છે, ગિરનાર જેવો અડીખમ પર્વત પણ દીધો છે, અને જેનું એના સૌંદર્ય ઉપર વારી જાય એવું કચ્છનું રણ દીધું છે, અને લીલી વનરાયું અને હાવજ જ્યાં ઘૂઘવે છે એવી ગીરનું લીલુંછમ જંગલ પણ ગુજરાતને દીધું છે. એટલે કહેવાનો અર્થ એ છે ગુજરાતીઓ દરેકે દરેક પરિસ્થિતિમાં આનંદ કરી શકે છે. મિત્રો, વિશ્વનો એવો કોઈ દરિયો નહીં હોય કે જે દરિયામાં માછલી નહીં હોય, અને વિશ્વનો એવો કોઈ દેશ નહીં હોય કે જે દેશમાં ગર્વ ગુજરાતીની. હા, અને સૌથી મોટી વાત કે તેજી મંદીમાં તોલ કરું છું, અને કોહિનૂરના મોલ કરું છું. 5નું લઈ અને વાલા 25માં વેચું, પ્રોફિટ હું અનમોલ કરું છું. એ ધંધો મારીને તમારી રગરગમાં છે, નસનસમાં છે. અને બીજી વાત, મને કોઈએ કીધું કે ગુજરાતીની 2-3 ટૂંકી વ્યાખ્યાઓ શું, ત્યારે હું કહીશ કે થાક લાગે ને તો આખું જગત આરામ કરે, પણ જેને હચોડો થાક ન લાગ્યો હોય છતાંય આરામ કરે ને, આને ગુજરાતીનું. અરે મર્સિડીઝ લીએ કે BMW લીએ, એમાંય CNG નો બાટલો ફિટ કરાવે ને કરાવે,
આને ગુજરાતી નથી. 40,000 ફૂટની ઊંચાઈએ પ્લેનમાં જઈ અને થેપલાને ગોળ કેરી ઘરના કાઢે અને બાજુવાળાને આગ્રહ કરે, આ ગુજરાતી કહેવાય. અરે તમે ને હું બધાય આપણે ટ્રેનમાં જતા હોઈએ, જાઓ છો ને બધા, સરસ મજાની સેકન્ડ એસી, ફર્સ્ટ એસી કે કોઈ પણમાં આપણું બુકિંગ હોય, સીટ નીચે સામાન ગોઠવીને ગુજરાતી દીકરો પેલો વેલો સવાલ ઈ કરે, તમારી સીટ ક્યાં છે? એટલે સામેવાળા બેઠા હોય ને કે અમારી આ નીચેની 7 નંબરની. તો કે તમે ઉપર વ્યા જાઓ ને, અમને ગોઠણની બહુ તકલીફ છે, કાં બાપુજીને તકલીફ હોય, કાંઈ બાને તકલીફ હોય. એટલે કોઈક વ્યક્તિ ના પાડે કે નહીં મને ઉપર નહીં ફાવે, નીચે મારી આ મેં લીધેલી સીટ છે. એટલે કોઈ જાતનો તંત ન કરે, શાંતિથી મામલાને ઠંડો પડવા દે. અને ઠંડો પડી જાય મામલો પછી 7:30 8 વાગે ને એટલે એના ડબરા ખોલી, લ્યો દૂધીના થેપલા ઘરેથી બનાવ્યા છે, સૂકી ભાજી આપું, ચૂંદો આપું, ગોળ કેરી આપું, ખાવ ને ભાઈ મજા આવશે. કાઠિયાવાડી દીકરો હોય ને તો માવો ચોળીને દે, લ્યો એ કે પાતળીનો માવો. અને પછી તો સાહેબ જે સામે બેઠો હોય ને એ જ કહો કે તમારે અહીંયા શું હોય ને તો સૂઈ જાઓ, હું ઉપર વિયો જાઉં છું. ભલાને ઉપર મોકલી દે. દાંત કાઢજો, હસજો, કારણ કે મોજ કરાવવા માટે આજે બધા ભેગા થયા છીએ, હસવા માટે ભેગા થયા છીએ. તો કહેવાનો અર્થ એ છે કે જ્યાં જ્યાં મને ગુજરાતીઓ મળે ને સાહેબ, ત્યાં ત્યાં એટલો આનંદ આવે. કારણ કે આપણી જે રગમાં મેં કીધું ને ધંધાનું લોહી દોડે છે, એની આગળ ટ્રીકું એવી હોય. એક તમને વાત કહું, એક બેન ડિનર સેટ લેવા ગયા ક્રોકરી વાળાની દુકાને. એટલે ભાવ પૂછ્યો, ભાઈ ડિનર સેટનો શું ભાવ? એટલે ઓલો દુકાનવાળો કે બેન 5,000 રૂપિયાનો ડિનર સેટ છે. હા છે તો સારો, પણ કે આ ધોવા કરવામાં તૂટી તો નહીં જાય ને? દુકાનવાળો કે બેન આને તમે 20મા માળેથી ઘા કરો, પેલા માળ સુધી કાંઈ ન થાય. પછી કન્ડિશન એપ્લાય. આ ધંધો સાહેબ, પછી પેલા માળ પછી ભૂકા નીકળી જાય એ ન બોલે. હમણાં એક બેન તો 15 જણાના ફેમિલીને લઈને હોટલમાં જમવા ગયા. હોટલમાં મેનુ જોયું ને છોકરાએ જીદ કરી કે મમ્મી ચીજવાળી ભાજી મગાવો ને મારી હાટુ. એની મમ્મી કે ચીજવાળી ન હોય, આ ભાવ જો આમાં. તો છોકરાએ જીદ કરી તો કે નહીં, છાનો મનો બેઠો રે, સાદી ભાજી મગાવો. અરે બધાય હાટું સાદી ભાજી મગાવી, વેઇટર પીરસી ગયો. પછી બેન ઊભા થયા, પર્સમાંથી ખમણી કાઢી અને અમૂલ ચીજની અવડી મોટી ગોટી કાઢી, ત્યાં એની સામું ખમણી અને ચીજવાળી ભાજી બનાવી. એટલે વેઇટર આમ ડોળા ફાડીને જોયો કે મારા બેટા ઘરેથી ચીજની ગોટીઓ લઈ આવે, આપણી વાર શું વધુ આવી. એટલે કહેવાનો અર્થ એ છે કે દરેક જગ્યાએ મોજ કરી લઈએ સાહેબ, એ આપણે ગુજરાતી. મને એક ભાઈ મને કે ગુજરાતીની હજી એક ટૂંકી વ્યાખ્યા કહો. ત્યારે મેં કીધું કે ગુજરાતીનો દીકરો એટલે પોચી બ્રેડ હોય એને ટોસ્ટરમાં નાખીને કડક કરે અને કડક પાવને ચામાં ડુબાડીને પોચા કરીને ખાય ને, એ ગુજરાતી. અને એની કરતા આગળ કહું કે શાહજહાં જો ગુજરાતી હોત તો કરોડો ખર્ચની તાજમાં હજારો મુમતાજ મળી જાય કરોડોના વ્યાજમાં. તમને મને કોઈ છેતરી ન શકે, પણ એ ગુજરાતી કોઈની સાથે તંત નથી કરતા ને, એટલે વિશ્વના ખૂણે ખૂણે એના ઝંડાઓ લહેરાય છે. દરેક દેશની અંદર એનો ઝંડો લહેરાય છે. આ તો થોડી ગુજરાતીપણાની વાત કરી, કારણ કે ગૌરવવંતી આપણી ભાષા ગુજરાતી છે. પણ મિત્રો, હસવા માટે ઘણા બધા વિષયો હોય, દરેક વિષય ઉપર હસી શકાય. પણ અમુક લોકો નબળા વિચારો, નબળી વાતો, આપણા દીકરાના લગ્નમાં આવે અને પ્લેટ હાથમાં લે અને 1500ની પ્લેટ ખાતો બોલે, ફેરા ભલે ફરે પણ ટકે એવું લાગતું નથી. હવે તને ટકાડવા બોલાવ્યો છે કઈ તોડવા બોલાવ્યો? આવા લોકોથી દૂર રહેવું. એક બીજા પ્રકારના લોકો છે, એ વાતે કહેતા હોય કે હવે પહેલા જેવું નથી, હવે પહેલા જેવી દિવાળી નથી ઉજવાતી, હવે પહેલા જેવું આમ નથી થતું. અરે મારા ભાઈ, પહેલા જેવું બધું ન હોય, આપણે હવે પહેલા જેવા નથી. એટલે આજે જૂનવાણી વાતો કરતા હોય ને,
એનાથી દૂર રહેવું. કારણ કે અત્યારના લોકો આઈફોન 17 સુધી પહોંચી ગયા છે. કહેવાનો અર્થ એ છે કે જમાના સાથે બદલાતા રહેવું પડે. આજે તમે ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી અમને માણો છો, તો આ માધ્યમ એવું છે કે ઘરે બેઠા બેઠા તમે દાંત કાઢી શકો. નહીંતર હમણાં એક છોકરાને પૂછ્યું, મેં કીધું ભાઈ આ દાદાને શું થયું, કેમ કરતા ગુજરી ગયા? મને કે સુનિલભાઈ કાંઈ હતું નહીં, હાવ નરવા. પણ મેં કીધું થયું હું? મને કે યોગા કરવા દાદા બેઠા ને એમાં ગુજરી ગયા. અરે ભલા માણસ, મેં કીધું યોગા કરવામાં તો જીવ આમ પ્રાણ વધે, ગુજરી તોડા જાય. મને કે સવારના પોરમાં દાદાનો નિયમ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય અને 5 વાગ્યામાં ટીવી ચાલુ કરી અને ટીવીની અંદર યોગાના શિક્ષક આવે અને યોગાના શિક્ષક એમ કે ઊંડો શ્વાસ લ્યો અને દાદા રોજ પ્રાણાયામ કરે. પણ ઊંડો શ્વાસ લેવાનું કીધું, દાદાએ ઊંડો શ્વાસ લીધો, બરોબર એ જ વખતે અમારું વાઈફાઈ થઈ ગયું બંધ. 20 મિનિટે વાઈફાઈ આવ્યું, નેટવર્ક આવ્યું, પણ ત્યાં તો દાદાનું નેટવર્ક મુકાઈ ગયું. ભલા માણસ, ક્યાં યોગા કરવા, કેટલી માત્રામાં કરવા, એ બધી ખબર પડતી હોય ને તો પ્રાણ વધે. નહીંતર બે બેનું બેઠી બેઠી નખ ઘસતી હતી, એવા સરસ મજાના નખ ઘસે. મેં બેન શું કરો છો? મને કે નખ ઘસું છું. નખ ઘસવાથી શું થાય? મને કે વાળ વધે, કાળા થાય, ઘાટા થાય. બહુ સરસ. ત્યાં એક બેન આડો આમ નેપકિન રાખીને બેઠા, તમે કેમ નથી ઘસતા? મને કે ભાઈ બહુ ઘસ્યા ને તો લાંબી લાંબી મૂછું ઉગી ગઈ. એટલે બધું લિમિટમાં, માપસર અને પ્રમાણસર સારું લાગે. અત્યારનો સમય સાહેબ 3 જણાનો જમાનો છે. આમાં કોઈ મને જોતા હોય તો કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરી લેતા. 3 લોકોનો જમાનો છે. કોણ કોણ? તો કે એક તો ડાયટિશિયન, બીજા ન્યુટ્રિશિયન અને ત્રીજા બ્યુટિશિયન. 3 ને લીલા લહેર છે. કારણ કે કોઈને ગલઢું નથી થવું, કોઈને જાડું નથી થવું, અને કોઈને વાળ ધોળાતા એ નથી ગમતું, ને કોઈને ગાલે કરચલી પડે એ નથી ગમતું. હા, જે જોવો એ ડાયટિંગ, જે જોવો ગુજરાતી એટલે દિવસે ડાયટિંગ અને રાત્રે બાઇટિંગ. હમણાં તે એક લગ્ન પ્રસંગમાં આખું ફેમિલી જતું હતું ને 2 દિવસ પહેલા હવ વાળમાં કોક કલર કરે, કોક બ્લીચિંગ કરે, કોક ફેશિયલ કરે. એ દાદા ની બધા વાળમાં કાળો કલર લગાડીને બેઠા. એમાં એનો 12 વર્ષનો છોકરો સાહેબ ક્યાંકથી સફેદ કલર ગોતી આવી અને આખા વાળને સફેદ કલર કરીને બેઠો. દાદાએ એક ફેરવીને ખડાકો માર્યો કે અમે બધા કાળા કરીએ અને તું શું કામ ધોળા કરત? ત્યારે છોકરાએ કીધું કે દાદા, ઘરમાં એક વડીલ તો જોવે કે ન જોવે? આ ઘરમાં વડીલ જોવે ને એ આપણી સંસ્કૃતિ બતાવે છે. અને ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી આવા સંસ્કૃતિ ભરેલા હાસ્યના સાત્વિક કાર્યક્રમે તમે જોવો છો ને, ત્યાં સુધી ગુજરાતી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં. કારણ કે અમારા કવિ મિત્ર સાંઈરામ દવેની એક સરસ મજાની કવિતા છે કે હું ડાલા મથ્થો ગુજરાતી, હું દરિયા બેટો ગુજરાતી, આત્મગૌરવી કરુણાગામી સાગર પેટો ગુજરાતી, પ્રેમ ધર્મને કરમ કથાનો મસ્ત મરદડો ગુજરાતી, નાચું ગાવું કરું હિલોળા મૂછ મરડતો ગુજરાતી, સત્ય અહિંસા જીવ દયાની રાહ ચિંધતો ગુજરાતી, હું વેપારી, હું પરદેશી, હું વિશ્વ વિંદતો ગુજરાતી, હું નર્મદને, હું મેઘાણી, હું નરસૈયો ગુજરાતી, હેમચંદ્રને દયાનંદ છું, હું ગાંધીડો ગુજરાતી, સુર શબ્દના તેજ તિખારે સળગી બળતો ગુજરાતી, અને ભજનોના તંબુરા તારે હું રણજણતો ગુજરાતી, ગઢ ગિરનારી હું, અલગારી હું, ધૂણી દખેલો ગુજરાતી, પુરુષાર્થીને સતત ઉદ્યમી, ઉત્સવ ઘેલો ગુજરાતી, હું મીઠડોને વાતે ડાયો, હું ગળચટ્ટો ગુજરાતી, ભારત માની કટી મેઘ પર સુવર્ણ પટ્ટો ગુજરાતી, અને ખોજી પ્યાસી છતાં મુજ સુધી હું સિંધુડો ગુજરાતી, સાઈ મોહબ્બત જીવન જેનું હું માઢુડો ગુજરાતી, સાઈ મોહબ્બત જીવન જેનું હું માઢુડો ગુજરાતી. તો કહેવાનો અર્થ એ છે કે આપણું જીવન જ એક મોહબ્બતથી ભરેલું છે. હવે તમે ABCD ભણો, 1 2 3 ભણો, પરંતુ ગુજરાતીનો કક્કો છે ને એ મારા તમારા જીવનમાં એક એક હકારાત્મકતા આપે. 4 જ અક્ષર, વધારે નથી કહેવા. કયા? તો કે ક, કલમનો ક તો ખરો, પરંતુ આજે આ માધ્યમથી કહીશ કે ક કમાણીનો ક, પછી આવે ખ ખર્ચાનો ખ. ગુજરાતી દીકરો ભરપૂર કમાણી કરે અને દિલથી ક ખર્ચો કરે તો ક કમાણીનો ક,
પછી આવે ખ ખર્ચાનો ખ, તો ત્રીજો અક્ષર કયો આવે તો કે ગ ગણતરીનો ગ, ગણતરી સિવાય ન હાલે. ક કમાણીનો ક, ખ ખર્ચાનો ખ, ગ ગણતરીનો ગ, ત્યારે ઘરનું છે ને એ સરખું અને વ્યવસ્થિત ચાલે. એમ એટલે તમે નાની નાની ગુજરાતી ભાષાના શબ્દોને પકડો તો મજા આવે. નહીતર અત્યારે તો ઇંગ્લિશ બોલવાનો ભયંકર ટ્રેન્ડ હાલે છે. હમણાં એક બેન મને કહેતા હતા, મને કે સુનિલભાઈ અમારે ઓટીપી ગેસ્ટ બહુ આવે. મેં કીધું બેન, બેંકમાંથી ઓટીપી આવે, કોઈ એપમાં ઓટીપી આવે, પણ આ ઘરમાં ગેસ્ટમાં ઓટીપી કેમ આવે? મને કે એમ નહીં, ઓચિંતા ટપકી પડેલા ગેસ. એનું ટૂંકું કીધું, બોલો ઓટીપી ગેસ. ભલે ભલે યાર. હમણાં એક બેનને વુમન્સ ડે નિમિત્તે શુભકામના આપવા વળી મેં એને મળ્યા. મને બે કીધું, બેન હેપી વુમન્સ ડે. મને કે સેમ ટુ યુ ભાઈ. મને ઘણીક તો ધણધણાટી બોલી ગયો. મેં કીધું આ મારામાં કોઈ બાયોલોજીકલ ફેરફાર થઈ ગયા, મને કાં સેમ ટુ યુ કહે? અરે ગુજરાતી બોલવા માટે તમારે ક્યાંય શરમાવાની જરૂર નથી. બિનદાસ જગતના કોઈ પણ ખૂણામાં તમે ગુજરાતી બોલો ને ત્યારે આપણી છાતી ગર્વથી ફૂલી જાય. પણ નથી બોલતા સાહેબ. હું તો ખરેખર કહું છું કે ક્યાંય પણ જગ્યાએ જઈને ક્યાંય અટકતા નથી. પણ અમુક અમુક બહેનોને તો બહુ શોખ હોય ગુજરાતી બોલવાનો, અને બહેનો જેવી ક્રિએટિવિટી આ જગતમાં કોઈ પાસે લગભગ નથી. ઘણા લોકો અમને કહે કે હવે કંઈક નવું કરજો, નવું. પણ નવું તો મેં કીધું ક્યાંથી કરવું, શું કરવું, એ વાતું, એ શબ્દો, એમાંથી કંઈક નવી એકાદ વાત તમારા સુધી પૂછે. હમણાં એક બેન મને મળ્યા, સફેદ સાડી પહેરીને જતા હતા બિલ્ડિંગની લિફ્ટમાં. એટલે વળી મારાથી પૂછાઈ ગયું, બેન પ્રણામ, કેમ છો? મને કે પ્રણામ ભાઈ, મજામાં. મેં કઈ બાજુ અત્યારે સફેદ સાડી પહેરીને? મને કે આજે અમારી કીટી પાર્ટી છે. હવે કીટી પાર્ટી ભારતભરના શહેરોમાં બહેનો કરે છે, તો એ કહી દો હજી કીટી પાર્ટીના ટ્રાન્ઝેક્શન કરે, 10,000ની કીટી, 20,000ની કીટી, 25,000ની. એ ટ્રાન્ઝેક્શન હજી આપણા મોદી સાહેબના ધ્યાનમાં નથી આવ્યો. નહીતર એની ઉપર જીએસટી નાખવાના છે. આ બહેનોને કહી દો, સાંભળતા હોય ટીવીમાં જોજો. પણ મેં કીધું બેન, આ સફેદ કા સાડી પહેરી, નહીતર કીટી પાર્ટીમાં તો સારો ડ્રેસ હોય, સારી મીડી, જીન્સ, ટી શર્ટ, આવા કપડાં પહેરીને કીટી પાર્ટીમાં કેમ જાઓ છો? મને કે સુનિલભાઈ અમે આજે બેસણાની થીમ રાખી. અરે તમારી ભલી થાય, બેસણાની થીમ, પ્રાર્થના સભાની. મને કે હા, પણ હવે 12 વર્ષથી અમારું ગ્રુપ ચાલે, કંઈક નવું તો કરવું પડે ને. તમે કે આનું કારણ શું, આ બેસણાની થીમ રાખવાનું? મને કે એમાં શું છે, જે બેનનો વારો છે ને, જેની ઘરે કીટી છે ને, એને એમ થયું કે મારે મારા વખાણ સાંભળવા છે. તમે શું કરશો? મને કે એનો ફોટો મઢાવીને રાખ્યો છે, એને હાર પહેરાવશું, અને એ ખુરશીની વાહે બેસે, અને અમે આગળ બેસીને એના વિશે સારી સારી વાતો કરશું. ભાઈ ભાઈ, મેં કીધું આ તો ગજબનું કહે. મને કે પણ કરવું પડે ગજબ, શું થાય હવે? હવે એ 5 વાગ્યા સુધી કીટી પાર્ટી હાલી. અમે એમાંય બેનના વર્ક ફોરેન ક્યાંક બિઝનેસ ટ્રીપમાં ગયા હતા, તો એને એમ થયું હું મારી વાઈફને સરપ્રાઈઝ આપું, ફોન કર્યા વગર જાઓ. હવે એ ઘરે આવ્યો ફોન કર્યા વગરનો, એની વાઈફનો અવડો મોટો ફોટો, ઘરમાં 25 ધોળા હાડલાવાળી બેન હોય. ત્યાં સીધી બેગ મૂકીને પોંક મૂકીએ કે ક્યાં વહી ગઈ? પછી કોઈએ કીધું ક્યાંય નથી વહી ગઈ, આ ખોટાની પાછળ બેઠી છે. આ તો તું નથી ને, એ સમયનો સદુપયોગ કરે, આનંદ કરે છે. જભો કંખેતો કે મને કયો, નહીતર મને હરખનો હુમલો આવી જાય. એ કેવો થાય છે? એ એક ભાઈ બેઠો બેઠો છાપું વાંચતો હતો. એમાં એના વાઈફ નીકળ્યા બિસ્કીટની થાળી ભરીને. એ પૂછ્યું ક્યાં જા અત્યારના પોરમાં? તો કે આજે છાપામાં વાંચ્યું, અમાસ છે ને, કાળા કૂતરાને બિસ્કીટ ખવડાવો ને તો એકનો એક પતિ 7 જન્મ સુધી મળે. ઓલાય છાપાનો ઘા કરીને 2 મુઠ્ઠા બિસ્કીટના ભરીને પોતે ખાઈ ગયું. ઓલી કે પણ આ કૂતરાને ખાવાના છે, તમારી તબિયત બગડશે. બોલો કે તબિયત ભલે બગડે, મારો બીજો ભાવ ન બગડવો. પણ આ તો તમે બધા દાંત કાઢો, તમે ઘરમાં બેસીને મોબાઈલમાં બેઠીને તમારા અનુભવો અમે અહીંથી કહીએ એટલે તમને મજા આવે. એક સરસ મજાની કવિયત્રીની લખેલી એક કવિતા સંભળાવું? ચાલો સંભળાવું. મારી બહેનો બધી મારી યારે જોડાયેલી રહેજો. કે ફ્લેવર નોખા, નેચર નોખા, નોખા બંનેના ટેસ્ટ. ફ્લેવર નોખા, નેચર નોખા, નોખા બંનેના ટેસ્ટ. વાલમ મારા નોર્થ, હું સાઉથ, એ ઈસ્ટ, હું વેસ્ટ. અને અલગ અલગ ફિલ્ડના બંને માસ્ટર, ક્યારેક એકબીજાના હરીફ,
હું શોપિંગની બ્રાન્ડ એમ્બેસેડર તો વાલમ એન્ટી શોપિંગના ચીફ. અને મારા કામનું યાદ રાખવામાં કાયમ એનો રેકોર્ડ છે 0. હું શકુંતલમની નાયિકા, મારા વાલમ ગજનીના હીરો. જો આ વાત બધી બહેનોને ગમશે. અને એની કરતા આગળ તો કે વાલમ ઘરના પ્રાઇમ મિનિસ્ટર, હું વિરોધ પક્ષની નેતા, બાળકો કાયમ ભારતની બિચારી પ્રજા બનીને રહેતા. આ 4 લાઈન તો છે, પણ એન્ડ એટલો સરસ આપ્યો છે કે ફ્લેવર નોખા, નેચર નોખા, તોય અમારું કોમ્બિનેશન છે શ્રેષ્ઠ. અમારી બંનેની જોડી એટલે જોઈ લ્યો જાણે જલેબી ગાંઠિયાની પ્લેટ. અમારી બંનેની જોડી એટલે જોઈ લ્યો જલેબી ગાંઠિયાની પ્લેટ. પતિ પત્ની એકબીજા ઝઘડો કરે, એકબીજાની સામે એકબીજાને તતડાવે, પણ છેલ્લે તો એક થાળીમાં બેહીને ખાતા હોય. આ દાંપત્ય જીવન છે. એની મજા એની જ છે. તમે કોઈ પણ જગ્યાએ જોઈ લો, એક પતિ પત્ની બિલ્ડિંગના ગેટ ઉપર ઊભા ઊભા ઝઘડે. આ તમને હાસ્યમાં વીટનો પ્રકાર છે. એ વીટનો પ્રકાર અત્યારે ઘરમાં જોતા જોતા સમજાય તો તમને દાંત આવે, નો સમજાય ને તો બાથરૂમમાં નાતા નાતા દાંત આવે, જમતા જમતા દાંત આવે. એટલે પતિ પત્ની એ ઝઘડો કરતા હતા. એટલે વળી મેં પૂછ્યું કે ભાઈ અહીંયા બિલ્ડિંગના ગેટ ઉપર શું ઝઘડો કરો છો? અંદર વ્યા જાઓ, ઘરમાં બે છોકરા ઉપર ખરાબ અસર પડે. ત્યારે ભાઈ મને કે સુનિલભાઈ, મેં એને કાંઈ નથી કીધું. મેં ખાલી એટલું જ પૂછ્યું છે કે 1.5 કલાક સુધી તારી રાહ જોઈને ઊભો તો ક્યાં ગઈ હતી? એણે કીધું કે હું બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી. તો મેં ખાલી એટલું જ પૂછ્યું, બ્યુટી પાર્લર બંધ હતું? ભલા માણા, મેં કીધું આખો રંગ બદલીને આવી ગઈ છતાંય તું પૂછે બ્યુટી પાર્લર બંધ હતું. એટલે ઘણા લોકોને અમુક સમજાય જ નહીં ક્યાં બોલવું, શું બોલવું, અને પછી ગાલ થઈ જાય લાલ. તો તમારી વાત છે, તમે દાંત કાઢો મજા આવે કે નહીં? તો શું કામ સાહેબ? મારા વાઈફ છે ને રોજ મારી પાસે ફરમાઈશ કરે કે આ હોટલમાંથી આવો ને તો આ લેતા આવજો, આ હોટલમાંથી આવો ને તો આ લેતા આવજો. અરે હું એને કહું યાર તું હોટલમાં ફોન કરીને મગાઈ લે રે, ઝોમેટો, સ્વિગી, જે કાંઈ માધ્યમ ઓછા છે. મને હેરાન કરે. મને કે ના, તમે લઈ આવો ને એમાં લાગણી જુદી હોય. હું રોજ એક ને એક હોટલમાં જાઉં. હવે એક જ હોટલમાં સતત 1.5 મહિના સુધી ગયો કે હોટલનો સિક્યોરિટી વાળો મને શું કહે ખબર? મને કે તમને ઝોમેટો વાળા ટી-શર્ટ નથી આપ્યું? અરે તારી જાતનું, હું તને ઝોમેટો વાળો લાગુ? પણ આ બધાને આવું કરવું પડતું. આ તો હું કહું છું અને તમે નથી કહેતા, એટલો ફરક છે મારા વાલા. નો હાલે જ નહીં થાય. ભલ ભલાની વાત કહો ને, ગુજરાતી અત્યારનો તો સમય એવો શ્રેષ્ઠ છે. અત્યારની જનરેશનને જીવવાની જે મજા આવે, આ નાના મોટા વાંધા ભલે પડતા હોય, પણ આપણા વડીલોની પાસે શું હતું તો કે ધીરજ હતી. સવારે ઝઘડો કરે, બપોરે પ્રેમ કરે, સાંજે ઝઘડો કરે, રાતે પ્રેમ કરે. એની પાસે ધીરજ હતી ને પ્રેમય હતો. અત્યારના યુવાનો પાસે પ્રેમ છે, ઓછો વધતું, પણ ધીરજ નથી. હા, લગ્નના 2 મહિના થાય તો કે હવે નથી જામતું, પણ આ 5 વર્ષથી તો ભેગા જમતા હતા, હવે કેમ નથી જામતું? એનો કહેવાનો અર્થ એ છે કે પેલા જમાનો બાયોડેટાનો હતો જ નહીં, પેલા જમાનો હતો ડાયો બેટાનો. આ શબ્દોને પકડજો. પેલા ડાયો બેટાનો જમાનો હતો, તો ડાયો બેટાથી લઈ અને આપણે બાયોડેટા સુધી પહોંચી ગયા મારા વાલા. અત્યારે તો અરેન્જ, અત્યારનો સમય કેવો છે, છોકરાઓ લવ કરે અને પપ્પા અરેન્જ કરે. અને અરેન્જ મેરેજ હોય તોય એકબીજા 1.5-2 મહિના ફરે, ચેટિંગ કરે, અને પછી વડીલોને પૂછે. વડીલો કહે બેટા હવે આગળ વધવું છે તો મારે જવાબ દેવો પડશે, હવે જરાક મને કંઈક જવાબ આપો. એટલે છોકરો શું કહે, દાદા અમારા વાઇફ્સ મળતા નથી, નહીં ફાવે. દાદો ઘૂમરી ખાઈ ગયો. ક્યાં વાઇફ્સ ક્યાં મળે, તું કેમ મગાવું? તો કે એમ નહીં દાદા, એકચ્યુઅલી મને એ છોકરી પ્રત્યે પ્રેમની ફિલિંગ્સ જ નથી આવતી. દાદો કે ગુજરાતીમાં બોલને, ફિલિંગ્સ એટલે હું? તો કે મને દાદા એ છોકરી પ્રત્યે પ્રેમની બિલકુલ લાગણી જ નથી થતી. દાદા એક ફેરવીને ફડાકો માર્યો કે હજી મારા લગ્નને 65 વર્ષ થયા છે, મને હજી નથી થતી. ફિલિંગ્સનો દીકરો ક્યાં થાય? આમાં તો બસ સ્ટેન્ડે જઈને જે બસ હોય પકડી લેવાય, પછી લક્ઝરીની વાટમાં એસટી ઉપડી જાય અને છકડા પકડવા પડે, હેન્ડલ પકડીને ડાક 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 જવું પડે. એની કરતાં
જે મળે એમાં મોજ કરી લેવું. પણ એમાં શું છે સાહેબ, ગુજરાતી મેં કીધું કે માત્ર લગ્ન કરી જાણે એવું નહીં, બર્થડે પાર્ટી કરી જાણે એવું નહીં, પણ ગુજરાતીનો દીકરો હમણાં એક ભાઈ એક એવો એક પ્રસંગ તમને કહું, છેલ્લો અડધી મિનિટનો. એક ભાઈ મને કહે, સુનિલભાઈ મારા દીકરાના લગ્નના પ્રોગ્રામમાં તમે આવ્યા હતા. મેં ભાઈ હવે અત્યારે યાદ ન હોય. મેં હવે શું છે, મને કે બેયને જામતું નથી. મેં જામતું નથી એમાં અમારો વાંક છે? મને કે ના તમારો વાંક નથી, પણ હવે નથી જામતું તો બે છૂટા પડે છે, એનું આપણે એક સેલિબ્રેશન રાખ્યું છે હોટલ તાજમાં. તમે અમારે શું કરવાનું? મને કે તમારે ગીત ગાવાના. અને સાહેબ અમે ગીત ગાયા છે. આવો છૂટાછેડાના પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુ રે સમજાયું પંખી નવું પિંજરું માગે, દો હંસો કા જોડા બિછડ ગયા, અચ્છા સિલા દિયા તુને. 2 કલાક સુધી ગીત ગાયા. પછી ગરદણી કે બસ હવે હમણાં વકીલ આવે, સાઇન કરી કેક કટિંગ કરીને આપણે છૂટા પડીએ, ડિનર ચાલુ કરીએ. વકીલ આવ્યા, કેક કાપી, સાઇન કરી, પછી મને કે હવે ડિનરમાં હાલો. હવે ઘણાય હુતકનું ન ખાય, ઘણાય હરાદનું ન ખાય, ઘણાય સીમંતનું ન ખાય. મેં કીધું ભાઈ અમે છૂટાછેડાનું નથી ખાતા. પણ પરાણે લઈ ગયો, પહેલું જ કાઉન્ટર પાણીપુરીનું. પાણીપુરીના કાઉન્ટર ઉપર જ્યાં પાણી હતું, પૂરી નહીં. મેં પૂરી મૂકો. મને કે સુનિલભાઈ આ છૂટાછેડાનો પ્રોગ્રામ છે, પૂરી આય કે સામે પડી, પાણી આય ને પૂરીમાં, રગડો આય ને પેટીસમાં, બધુંય નોખું કરે. મને કે ફ્યુચરમાં ટ્રેન્ડ ચાલવાનો છે, એટલા માટે આ કર્યું. છેલ્લે ગેટ ઉપર 200 માણા ભેગા થયા. મેં આ શું છે? મને કે કોઈ ડખો નથી, આપણે કોઈનું રાખવું નથી ને, આપણે 1% વ્યાજ સાથે બધાનો ચાંદલો રિફંડ આપીએ. એ રિફંડ લેવાવાળાની લાઈન છે. મારા બેટા ન કરે એટલું ઓછું. વાહ મિત્રો, તમે મોજ કરી. પૈસા તો હું ફરીવાર એકવાર કહીશ કે ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી બસ આવો હાસ્યનો શો તમે જોતા રહો, સદાય મોજ કરતા રહો. કારણ કે દિલ મિલે કિસી को दिलदार मिले, यारी मिले किसी को यार मिले, लेकिन आप सभी को मैं न्यूज़ 18 ગુજરાતીના માધ્યમથી કહું છું સારે જહાં કા પ્યાર મિલે. ફરીવાર એકવાર સુનિલ સોનીના પ્રણામ, નમસ્કાર, ભારત માતા કી જય.